ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ આપણે સવારમાં છે ને જીરાનું કામકાજ ચાલુ કરવાનું હતું. એ પહેલાં જો તમને બતાવી દઉં તો જે આ જાંબુ છે ને એમાં નવા જાંબુ લાગી ગયા. અને જો અહીંયા જીરાની ટોલી ભરી છે ને પવન સરખો આવતો નથી ને એટલે આપણે છે ને એમાં પંખાની વ્યવસ્થા કરી છે કે ભાઈ પંખાથી છે ને જીરું વાવલી નાખીએ. તો પંખો જો એમને ભરે છે એટલે પવનનો. આજ પંખાની વ્યવસ્થા કરી ને કાલ પવન નહોતો ને આજ પંખાની વ્યવસ્થા કરી તો એને પવન આવી ગયો. જારી આપણે ટોલી ભરી છે જીરાની, એટલું જીરું થયું છે. અને આજ બીજું એક કામ એ કરવાનું છે કે આ બાવેડો છે ને એને માથે બધો કચરો ડૂચો નાખી દીધો, એને હરગાવવાનો છે. આ હુકાઈ ગયો ને પછી છે ને એને આપણે પાડી નાખ્યો છે, હવે એને હરગાવવાનો છે. તો આજ બધો કચરો એના માથે નાખી દીધો છે. પાંદડા છે, નારિયેળીના તાલા છે, ભાઈ શેરડીના આગરા છે, એ બધું એમાં નાખી દીધું. અને એને હવે આજ સરખો પવન નીકળે ને એટલે હરગાવવાનો છે. એટલે એના કાંટા બધા બરી જાય ને બર્તનની કામ આવી જાય. બાવેડાનો વારો સીડો હવે આજ. જોહે કઈ કાગરી વગરી પવન ભારે છે આટને ને પવન છે તો લાગે એ હેઠું જ મૂકી દીધું. હેઠું 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 ઉપર આવ્યું. એ અહીંયા સુધી તાપ આવે ઉભા એમ નથી. જોતા અહીંયા સુધી તાપ આવે. આ ઓરી મોર ઓરી કહી દે. ઓલો પાઇપ ને ઓલો થઈ જાય ને ત્યાં જવાય મેં નથી હવે. જોતા અહીંયા સુધી તાપ આવે. બાવેડાનો રોકો કરી દે હું. કાંટા બધા ભરી ગયા છે. આવ તું આવ અહીંયા આવ. લ્યો 1 મિનિટમાં પૂરું. ધુવાળો જતા કેટલો ઓછો ગયો. બે મિનિટમાં જ બધું પૂરું. હા ચોખ્ખો માટી પડ્યો હેઠો. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. આજે છે દિવસ બીજો અને આપણે ભાઈ છે ને જીરું ચોખ્ખું કરીને કમ્પ્લીટ બાચકા ભરી લીધા છે. અને હવે કામ કરવાનું છે હું જે આ ભૂકી રહી ને એ ભૂકીની ટ્રેક્ટર ભરીને જવા દેવાનું છે આમ પાછળ. તો આપણે છે ને એક ટ્રેક્ટર તો ભરી લીધું, હવે બીજું ભરવાનું છે. હવે હમણાં ભરી લઈએ તો બપોર થઈ જાય એટલે પછી ખાવાનો ટાઈમ થઈ જાય, ખાઈ લેવું ને પછી બીજું કંઈક કામ કરશું. આજે એક નવું કામ ઉપાડવાનું છે, એ તમને ખબર નહીં હોય, એ આજ તમને બતાવીશ. અને આ ભૂકી છે ને એ ભૂકીનો કંઈ ઉપયોગ હોય ને એ તમને મગજમાં આવતો હોય ને તો કહેજો ભાઈ આને કંઈ વેચી નખાય કે કંઈ બીજો આનો સારો ઉપયોગ થતો હોય તો આપણે અત્યારે એને ખાડામાં નાખી દઈએ, હળી જાય એટલે ખાતર થઈ જાય. તમને જો બીજો કંઈ ઉપયોગ ખબર હોય તો તમે મને કમેન્ટ કરીને કહેજો. ઘણી બધી મહેનત પછી છે ને એક ટોલી ભરાઈ ગઈ છે, એક ટોલી નાખી હતા અને બીજી ટોલી ભરાઈ ગઈ છે. તો જો આવું કંઈક સાફ સફાઈ થઈ ગઈ છે, આપણી ટોલી ભરાઈ ગઈ. અને આ ભાઈ આવતા રહ્યા બાલ મંદિરથી. કેમનો ગયો હતો બાલ મંદિર? કેમ આજ વહેલો આવતો રહ્યો? વહેલું આવવું પડ્યું. કેમ? આજ
જાતી રોજ ના હોય, શનિવાર હતો આજ. ના તો શનિવાર હતો તે શનિવાર હોય એટલે વહેલું આવતું રહેવાનું એવું હોય. હા આજ શનિવારે હે ને એટલે દૂધ ના આવ્યું દૂધ ના આવ્યું ના તો પછી એમને આવતો રહ્યો. હા આજ ભણાવ્યો હતો કઈ? હા નતો ભણાવ્યો? ના તો આજ શું ખાવાનું શું હતું? પૂડલો પુડલો. પુડલો કહેવાય એમ કહેવાય. પૂડલો તો તારે આવવું હે ભેગું ટોલીમાં? મારે વાઠલો વજાવી આવવું હે તારે? ક્યાં ઓય વાહ, ક્યાં મંદિર ની પાછળ વાહ. જો બીજો ઢીકલો પડ્યો ને, જો આ તને દેખાય ત્યાં જાવ. તો મારે ગયો પણ ત્યાં ઉઠીએ ફૂલ. જોતા કેવું ઉઠે, જો અટાણે જો જો આમ જો પાછળ ટોલીમાં જો કેવું ઉઠીએ. જોતા કેવું ઉડે, આવું ઉડે એ જોવાય એમાં. હાલ હું હે ને ઠલવતો આવું, તું હે ને અહીં રહેજે. ના કા મારે ના અવાય કોઈ યાર ના, આવું જ છે. ઓકે. ઉતારી દીધું ખાડામાં. હવે હે ને આની પિન ખોલવી જો હે. ઓહ જરાક ઓરું લેવું જો હે. જરાક હે ને આ બાજુ લેવું જો હે. આ જૂનો ઢગલો હે ને એના ઉપર તો લઈ લઉં હમણાં. ધીમું ધીમું ઉલ રહે, રેસ દેવો જો હે. જોતા એ ભૂકી ઉડેલી. આ બાસ્કો પડ્યો ને એને ઓલા ભંગારિયા ને આવતા હોય ને એના માટે રાખ્યું હે. એમાં જીરું હોય કાંધું તો એ આપણે ચોખ્ખું થાય એમ ના હોય, એ લોકો પછી ચોખ્ખું કરી લઈએ. A few moments later. તો ભાઈ આજ હું કહેતો હતો ને કે આપણે એક અલગ કામ કરવાનું છે. તો અલગ કામમાં એવું છે કે આ છે ને જો આપણો સામાન છે બધો, આ આપણી દુકાનનો સામાન છે ને, આ ઘરે પડ્યો તો જૂના મકાન છે એમાં. તો હવે આને હે ને આપણે ભરીને લઈ જવાનો છે. કાલે આપણે દુકાન રાખી છે ને ત્યાં એ બધું પેકિંગ કરવાનું છે. છે ને એસીના ફ્રીજના ગેસ છે, બાકીના જો આ સ્પેર પાર્ટ છે બધા, આ બધું આવું બધું છે, આ પડ્યું છે. આ બધું ભરીને લઈ જવાનું છે. જે આ બધા અલગ અલગ નંબરના ગેસ છે, R22, R134, 290, 410, હાઇડ્રોકાર્બન 600 નંબર, આ બધા અલગ અલગ ગેસ છે. અને આને આપણે છે ને બધું પેક કરી આ બધા સ્પેર પાર્ટ ઘંટીના, એસીના, ફ્રીજના અને એ લઈ જવાના છે. તો પહેલાં છે ને આ બધા બોક્સ ભરી લઉં, પછી કાલ ભરિયાની રિક્ષા. ફાઇનલી 2-2.5 કલાકની મહેનત પછી છે ને આપણો બધો સામાન છે ને પેક થઈ ગયો છે. આપણે એના બધાના બોક્સ ભરી લીધા છે. અને હવે થોડો ઘણો માલ છૂટો પડ્યો હોય એ બધો હે ને એમને નાખી દઉં રિક્ષામાં કે ગાડીમાં, જે બોલેરામાં જેનો વેત આવી એમાં. બરાબર. જો આ બાકડો છે ને, બાકડો ખાલી થઈ ગયો ને આ બધા બોક્સ છે ને એ પેક થઈ ગયા છે. 2 કેસી પડ્યા હતા એ બધા મૂકી દે. હવે આ બધો માલ છે ને આપણે દુકાને જવા દેવાનો છે. અને કાલે દુકાને જઈને બધું ત્યાં ફિટિંગ બીટિંગ કરવું પડશે. લાઇટું ફિટ કરવી જોઈએ, પંખો ફિટ કરવાનો છે, આ બધો માલ ગોઠવવો જોઈએ. કાલ તો હે ને બીજી દિવસ રહેવાનો છે એકદમ. હજી બીજો ઘણો બધો માલ આપણે લેવા જવું પડશે. આપણે જામનગર કે રાજકોટ કે જ્યાં સેટિંગ આવશે ત્યાં લેવા જાઉં. તો હવે આ વ્લોગ તમને કેવો લાગ્યો તમે કમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. હવે ના આપણા વ્લોગ છે ને એમાં રોજ આપણે છે ને ઉનાળો છે એટલે કાયમ ક્યાંક ને ક્યાંક બહાર ગામ જવાનું થશે, એટલે તમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ જોવા મળશે. તો હવે મળશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.